નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે। રશિયા અને યુક્રેન વચ્ચે આ સતત વધતો જતો તણાવ છે। યુક્રેનની સંસદે રાષ્ટ્રીય કટોકટી પણ લાદી દીધી છે। પૂર્વીય યુક્રેનમાં તમામ જે એરપોર્ટ છે તે હાલ બંધ કરવામાં આવ્યા છે। યુક્રેનમાં મિલિટરી ઓપરેશનની જાહેરાત પણ કરવામાં આવી છે। રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધની જાહેરાત કરી છે। યુએનના વડાએ રશિયન રાષ્ટ્રપતિને કહ્યું છે કે રશિયન સૈનિકોને યુક્રેન પર હુમલો કરતા રોકો। યુક્રેનની રાજધાની ક્યુમાં વિસ્ફોટના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। યુક્રેનના અનેક શહેરો છે કે જ્યાં અત્યારે વિસ્ફોટના અહેવાલ સામે આવી રહ્યા છે। યુક્રેનની સેના હથિયારો હેઠા મૂકે તેવું રાષ્ટ્રપતિ પુતિન દ્વારા કહેવામાં આવ્યું છે। રશિયાના હુમલાનો યોગ્ય જવાબ પણ આપવામાં આવશે। અમેરિકા દ્વારા તેવું નિવેદન પણ આપવામાં આવ્યું છે। પશ્ચિમી દેશોને રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપી દીધી છે। દખલગીરી કરનાર દેશો ભોગવવા માટે તૈયાર રહો તેવું પુતિન દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। અને યુક્રેનની સીમા પર 2 લાખ રશિયન સૈનિકો છે કે તૈનાત કરી દેવામાં આવ્યા છે। અમેરિકા, યુ અને નાટોએ રશિયાને પણ ચેતવણી આપી દીધી છે। તો ખાસ યુએનના વડાએ પણ રશિયાના રાષ્ટ્રપતિને કહ્યું છે કે રશિયન સૈનિકોને યુક્રેન પર હુમલો કરતા રોકો। પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે આ સતત વધતો જતો તણાવ, યુક્રેનની સંસદે અત્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે। રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે। રશિયન રાષ્ટ્રપતિએ પુતિને નાટોને પણ અત્યારે ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ કરશે તો તેમણે પણ પરિણામ ભોગવવું પડશે। આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓવાળા કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટ થયાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। અહેવાલો અનુસાર ક્રામાતોર્સ્કમાં વિસ્ફોટ થયાના અહેવાલ છે। રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં અત્યારે ઘૂસી રહ્યું છે। પુતિને ધમકી આપી છે કે જે લોકો પણ દખલ કરશે પરિણામ માટે તેઓએ પણ તૈયાર રહેવું પડશે। જે કંઈ પરિણામો આવશે તે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા મોટી ધમકી આપી છે। એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ બહારથી આમાં દખલગીરી કરવા માંગે છે, જો તે આવું કરશે તો તેણે પણ આના પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। પુતિને કહ્યું હતું કે રશિયા ધમકીને સહન નહીં કરે અને દખલગીરી કરનારને છોડશે નહીં। પુતિને કહ્યું કે તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે અને ખાસ જ્યારે આ જાહેરાત કરવામાં આવી છે, યુદ્ધની જાહેરાત રાષ્ટ્રપતિ પુતિન દ્વારા કરવામાં આવી। રશિયા અને યુક્રેન વચ્ચે સતત આ વિવાદ છે કે જે વધી રહ્યો છે। પુતિને યુક્રેનના સૈનિકોને પોતાના હથિયારો નીચે મૂકવા માટે પણ કહ્યું છે। રશિયાએ પોતાના સંબંધોમાં યુક્રેનના સૈનિકોને પણ સંબોધ્યા હતા। તેમણે કહ્યું તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા। ખાસ યુક્રેને પણ આમાં વાતચીતના ટેબલ પર રશિયા આવે તેવું પણ નિવેદન આપ્યું હતું। રશિયા અને યુક્રેન વચ્ચે જે તંગદિલી ચાલી રહી છે, બંને દેશ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે રશિયા સુરક્ષાની ખાતરી પણ તે લોકોને આપે અને ટેબલ પર વાતચીત કરવા માટે પણ તેઓ તૈયાર છે। અત્યારે હાલ યુક્રેનના અનેક શહેરો ઉપર હુમલો થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલથી અત્યારે હુમલો કરવામાં આવી રહ્યો છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। યુક્રેનની રાજધાની કીવ એરપોર્ટ છે તે અત્યારે ખાલી કરાવ્યું છે। રશિયાએ યુક્રેનના 11 શહેરો ઉપર એક સાથે હુમલો કર્યો છે। બળવાખોરોના કબજામાં રહેલા વિસ્તારોમાં અત્યારે વિસ્ફોટ જોવા મળ્યો। મધરાતથી જ યુક્રેનમાં ઇમરજન્સી છે તે લાગુ કરવામાં આવી છે। યુક્રેનની સંસદે રાષ્ટ્રીય કટોકટી પણ લાદી દીધી છે। રશિયાએ પણ અનેક એરપોર્ટ છે કે જે બંધ કર્યા છે। તો બીજી બાજુ રશિયા યુક્રેન વિવાદ વચ્ચે રશિયાએ કીવથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવાની જાહેરાત કરવાની સાથે જ તેના દૂતાવાસને પણ ખાલી કરવાની શરૂઆત કરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે જોડાયા છે। મેહુલ, રશિયા અને યુક્રેન વચ્ચે આજે યુદ્ધ રાષ્ટ્રપતિ પુતિન દ્વારા જાહેરાત કરવામાં આવી છે, શું અસર પડી શકે છે વૈશ્વિક સ્તરે? બિલકુલથી વૈશ્વિક સ્તરે અસરો તો અત્યારથી થઈ રહી છે। ભારતીય શેર બજાર જે છે તે શરૂ થયું છે। શરૂ થતાની સાથે જ 1800 પોઈન્ટ જે છે તેમાં કરંટ બોલાયો છે અને આ જ પ્રકારની અસર ઓઇલના પ્રાઇસીસ પર પણ થઈ છે। એટલે કાચા તેલ જે છે તેની અંદર પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। આ પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ દેશની અંદર જોવા છે। એટલે
કોઈ બી બે દેશોના વચ્ચે જ્યારે મિલિટરી ઓપરેશન અથવા યુદ્ધ થાય છે ત્યારે સીધી અસર વૈશ્વિક બજાર ઉપર થતી હોય છે. તે જ પ્રકારની અસર જોવા મળી રહી છે. યુક્રેન અને રશિયા જે છે બંને વચ્ચે હાલની સ્થિતિને લઈને જોવા મળી રહ્યું છે. રશિયાએ મિલિટરી ઓપરેશનની જાહેરાત કરી છે અને આ મિલિટરી ઓપરેશન જે છે તેમાં તેમને એક શરતો પણ કેટલીક મૂકી છે કે જો યુક્રેનની જે આર્મી જે છે તે પોતાના હથિયાર હેઠા મૂકી દેશે તો શાંતિપૂર્ણ રીતે તમામ જે માહોલ જે છે તે પૂર્ણ થઈ જશે અને કોઈ પણ સીધો હુમલો રશિયા દ્વારા કરવામાં નહીં આવે. પરંતુ પહેલેથી જ યુક્રેનનું જે પ્રકારનું સ્ટેન્ડ રહ્યું છે તે આપણે જોયું છે કે તેઓ સંપૂર્ણ રીતે લડી લેવાના મૂડમાં છે અને અત્યારે હાલ કેટલાક વિસ્તારોમાં તંગદિલી પણ જોવા મળી રહી છે અને કેટલાક વિસ્તારોમાં હુમલા પણ કરવામાં આવ્યા છે. તમામ એરપોર્ટ જે યુક્રેનના છે તે બંધ કરવામાં આવ્યા છે. ત્યાં તમામ ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે. યુક્રેનિયન આર્મીના કેટલાક જે જવાનો જે છે તે પણ હતાહત થયા છે અને કેટલાક સ્થળો ઉપર જે સામસામા ગોળીબાર જેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો સાચા છે કે કેમ તે હજુ તેની તથ્યતા સામે નથી આવી, પરંતુ હજુ પણ આ પ્રકારની જે સ્થિતિ છે તે સંકલિત રહી છે અને પશ્ચિમી દેશો જે છે તેના દ્વારા પણ રશિયા ઉપર જે પણ સેન્કશન્સ મૂકવામાં આવ્યા છે અને હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવા માટેના જે કહી શકાય કે ચીમકી ઉચ્ચારવામાં આવી છે પશ્ચિમી દેશો દ્વારા. તેની સીધી અસર આવનાર દિવસોમાં રશિયા ઉપર થઈ શકે છે, પરંતુ રશિયા યુક્રેનના સંદર્ભમાં મક્કમ છે. યુક્રેન પર હુમલો જે છે મિલિટરી ઓપરેશન છે તેની જાહેરાત કરવામાં આવી છે. આ મિલિટરી ઓપરેશનના સંદર્ભમાં જે પણ કહી શકાય કે જે વિસ્તારો આ પહેલા જે છે કે જે વિસ્તારો વિદ્રોહીઓના હાથમાં હતા જે યુક્રેનના તેને અલગ ક્ષેત્રની જાહેરાત જે છે તેને મંજૂરી રશિયા દ્વારા આપવામાં આવી હતી, પરંતુ હાલની હવે સ્થિતિ જે છે તે મળતી રહી છે અને તેની સીધી અસર તમામ જે બજારો વિશ્વમાં જોવા મળી રહી છે અને આ મિલિટરી ઓપરેશન જે છે તે કઈ તરફ લઈ જાય છે યુરોપીય દેશોને તે જોવાનું રહેશે. બિલકુલ મેહુલ, અહીંયા ખાસ જ્યારે ચોક્કસથી આ વિવાદ સર્જાયો છે અને યુદ્ધની જ્યારે ચેતવણી આપી હોય અને યુદ્ધની જાહેરાત કરવામાં આવી હોય, એટલે ખાસ આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યારે ખાસ તટસ્થ વલણ અપનાવી રહ્યું છે, તો ખાસ ભારત પર આની શું અસર પડી શકે છે? નહીં, ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે બંને દેશો જે છે તે વાતચીતથી આ જે પણ વિવાદ છે તે વિવાદ દૂર કરે. એટલે ભારતનું વલણ બિલકુલ સ્પષ્ટ રહ્યું છે. તટસ્થ નીતિ જે ભારતે અપનાવી છે ડિપ્લોમેટિક રીતે જોઈએ, કારણ કે બંને દેશો વચ્ચેના ભારત સાથેના જે સંબંધો જે છે તે મહત્વપૂર્ણ રીતે થતા હોય છે અને રશિયા હંમેશાથી ભારતની સાથે રહ્યું છે. એટલે ભારત પણ આ સંદર્ભે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી ચૂક્યું છે અને વાતચીત થકી આ મુદ્દો જે છે તે મુદ્દો ઉપર ચર્ચા કરે તેવી ભારતની માંગણી હતી. પરંતુ ભારત પર અસરની જ્યાં સુધી વાત કરવામાં આવે તો યુદ્ધના કારણે જે શેર બજાર છે તેની ઉપર તો અસર થઈ છે, પરંતુ જે અગાઉ કહ્યું તે પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવો જે છે તે ભારતને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક દર્શાવશે. પહેલેથી જ ભારતની અંદર જે પેટ્રોલ ડીઝલના ભાવો જે છે તે વધારે જોવા મળી રહ્યા છે અને વળી આ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ થઈ છે તેને જોતા જો ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો તેની સીધી અસર જે છે તે પેટ્રોલ ડીઝલના ભાવ પર થશે અને ભારતની ઇકોનોમી પર પણ અસર થશે, કારણ કે ભારત જે છે તે યુરોપ સહિતના કેટલાક દેશોની અંદર એક્સપોર્ટ પણ કરે છે. અત્યારે હાલની સ્થિતિમાં કોવિડ પછી સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે, પરંતુ આ સ્થિતિની જ્યારે યુદ્ધ થાય છે ત્યારે યુક્રેનની અને તેની આસપાસના દેશોની અંદર જ્યાં વેપાર ચાલતો હોય છે તેના ઉપર સીધી અસર થતી હોય છે અને તેના કારણે જ્યાંથી પણ ન ફક્ત ભારતથી પરંતુ અન્ય દેશો જેમાં કહી શકાય કે ચાઇનાનો પણ સમાવેશ છે કે જેઓ મોટા પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ કરે છે. મેન્યુફેક્ચરિંગ કરતી દેશો જે છે જે એક્સપોર્ટ કરે છે તેના ઉપર સીધી અસર જે છે તેની વર્તાતી હોય છે. એટલે ભારત પરના પણ વ્યાપાર ઉપર તેની સીધી અસર યુદ્ધની વર્તાશે. જી બિલકુલ, આભાર મેહુલ અમારી સાથે આપ જોડાયા તે માટે. તો રશિયન રાષ્ટ્રપતિ પુતિને પૂર્વ યુક્રેનના બે પ્રાંતો ડોનેટ્સ અને લુહાન્સને આઝાદ દેશો તરીકે માન્યતા આપી દીધી હતી અને આજે જ્યારે યુદ્ધની જાહેરાત કરવામાં આવી છે એટલે ત્યાં શાંતિ જાળવવાના નામે પોતાની સેના પણ હવે રશિયાએ મોકલી દીધી છે. એવામાં સવાલ પણ એ ઉઠી રહ્યો છે કે આખરે પુતિન ઈચ્છે છે શું? પુતિન શું ખરેખર રશિયાને સોવિયત યંગ જેવી મહાશક્તિ બનાવવા માંગે છે કે મોસ્કોની સત્તા ઉપર પોતાનો 23 વર્ષ જૂનો જે કબજો છે તેને મજબૂત કરવા માંગે છે? શું ખરેખર એક સુરક્ષિત રશિયા માટે યુક્રેનને નાટોથી દૂર રાખવું જ તેમનું મકસદ છે? ઘણા બધા સવાલો છે. યુદ્ધની જાહેરાત કરી દેવામાં આવી છે. રશિયાની સુરક્ષા માટે યુક્રેન સૌથી જરૂરી 1991માં સોવિયત સંઘ વિખેરાયું પછી
બનેલા યુક્રેનને શરૂઆતથી જ રશિયા પોતાનામાં સામેલ કરવાની કોશિશો કરતું આવ્યું છે અને ઘણા સમયથી જ્યારે આ વિવાદ ચાલી રહ્યો હોય, જો કે યુક્રેન રશિયન પ્રભુત્વથી ખુદને બચાવી રાખવા માટે પશ્ચિમી દેશો તરફ પણ વળ્યું છે અને આના જ કારણે આ જે વિવાદ છે તે વધુ વિકર્યો છે. ડિસેમ્બર 2021માં યુક્રેને અમેરિકન દબદબાવાળા દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્ય ગઠબંધન એટલે કે નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન સાથે જ જોડાવાની ઈચ્છા પણ જાહેર કરી હતી. યુક્રેનની આ કોશિશ રશિયાને ગળે નહીં ઉતરી અને તેણે યુક્રેનને રોકવા માટે તેની સરહદ ઉપર લાખોની ફોજ છે તે તહેનાત પણ કરી દીધી. વાસ્તવમાં યુક્રેનની રશિયાની સાથે 2200 કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે, પરંતુ રશિયા માને છે કે જો યુક્રેન નાટો સાથે જોડાય છે તો નાટો સેનાઓ યુક્રેનના બહાને રશિયન સરહદ પર પણ પહોંચી જશે. એટલા માટે પુતિનને રશિયાના અસ્તિત્વ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ રશિયાની રાજધાની મોસ્કોની પશ્ચિમી દેશોથી અંતરની જો વાત કરવામાં આવે તો માત્ર 640 કિલોમીટર રહી જશે. અત્યારે આ અંતરની જો વાત કરવામાં આવે તો 1600 કિલોમીટરનું અંતર છે, પરંતુ જો યુક્રેન નાટો સાથે જોડાય છે તો માત્ર 640 કિલોમીટરનું અંતર રહી જશે. બીજી તરફ અમેરિકા પણ પોતાની હરકત નથી છોડી રહ્યું. સોવિયત સંઘ તૂટ્યા પછી 15થી વધુ યુરોપિયન દેશ નાટોમાં સામેલ થઈ ચૂક્યા છે. હવે તે યુક્રેનને પણ નાટોમાં સામેલ કરવા ઈચ્છે છે, જો કે યુક્રેને પણ ઈચ્છા વ્યક્ત કરી હતી અને ખાસ રશિયા ઈચ્છે છે કે યુક્રેન એ ગેરંટી આપે કે તેઓ ક્યારેય નાટો સાથે જોડાશે નહીં, એટલે પોતાના હથિયાર હેઠા મૂકવા માટે રશિયાએ યુક્રેનને કીધું છે. हमारी साथ रक्षा विशेषज्ञ विनोद फलनीकर हमारे साथ जोड़ाया है. विनोद जी, स्वागत है आपका गुजरात न्यूज़ में. विनोद जी, अभी जो खबर हमारे सामने आई है कि राष्ट्रपति पुतिन ने युद्ध की जाहिरात की है, तो यहाँ पर सवाल ये है कि युद्ध की जाहिरात तो कर दी गई है, लेकिन इसका जो असर है वो पूरे विश्व में कैसे होगा? पहली बात तो अगर रात को आपने न्यूज अगर देखी है, पुतिन ने जो बताया उसने अपनी एम्बेसी क्लोज कर ली है. नंबर 1. हमारा 3-4 बहुत इंपॉर्टेंट मोटा फैक्टर है मैडम. सबसे बड़ा फैक्टर ये है कि पुतिन का कहना ये है कि नाटो कंट्रीज शुड नॉट कम इन यूक्रेन. इफ दे कम इन यूक्रेन, इट इज हमारा नेपाल में जो चाइना આવી જાય, ठीक है, તમારા ભૂતાનમાં જો ચાઇનીઝ ફોર્सेस આવી જાય, will India will accept? It will not, because this is the bond, this is the agreement, we have signed for it. Number 1. એ ચક્કરમાં આ લોકો યુક્રેનને નાટોમાં લેવા માટે, આ નાટોમાં આવ્યા પછી दे आर ऑल यूरोपियन कंट्रीज एंड इनकी पहले से 1991 से दुश्मनी है, जब यूनाइटेड स्टेट ऑफ सोवियत रशिया को आपने तोड़ करके सिर्फ रशिया बना दिया. वो उसकी खुंदक है, वो छोड़ने वाला नहीं है. आज देखो 1.5 महीने से वो इतनी 1.5 लाख की ऊपर की फौज लेके बैठा हुआ है. कल अमेरिका ने और जर्मनी ने 700-800 जवानों को भेजा हुआ है. वो 700-800 जवानों तो पीनट एक ધડાકામાં બધા ઉડીને મરી જશે, સાચું કહું છું. તો આવા પરિસ્થિતિમાં કાલે રાતે એને આપણી એમ્બેસી ક્લોઝ કરી. નાउ व्हाट डज इट मीन? एम्बेसी जब कोई भी इंसान क्लोज करता है, इसका मतलब मारा तारा जोड़ो कोई संबंध रखवा नहीं. आई डू नॉट वांट एनी इन्फॉर्मेशन टू बी एक्सचेंज विथ यू. that is what I feel, that is what my reading as a soldier. પછી આવા પરિસ્થિતિમાં his aim is તો પેલી જે રિવરનું નામ ભૂલી ગયું, યુક્રેનમાં પેલી રિવર છે, ત્યાં સુધી એ લિમિટેડ ઓફેન્સિવમાં જશે. he may not go for ऑल आउट ऑपरेशन, he might go for a limit. બે સ્ટેટ તો એને જે હોતા એને ઇન્ડિપેન્ડન્ટ જાહેર કરી દીધા છે. આવા પરિસ્થિતિમાં what should we do as a world? इंसानियत बहुत बड़ी चीज है भाई, क्योंकि लड़ाई से किसी का फायदा हुआ नहीं है. चाहे आप सेकंड वर्ल्ड वॉर देख लो, 62 वॉर देख लो, 65 वॉर देख लो, आपका 99 कारगिल वॉर देख लो, कोई फायदा नहीं हुआ, नुकसान होगा. पूरी इकोनॉमी इज गोइंग डाउन. બધા માર્કેટ શેર બધા ડાઉન થયા લાગ્યા છે અને તેલનો ભાવ વધી જશે. और यूक्रेन सबसे ज्यादा गहूं देता है, वो भी बंद हो जाएगा. हवा परिस्थिति में जबकि हिंदुस्तान का रिश्ता रशिया से बहुत अच्छा है, हिंदुस्तान का रिश्ता अमेरिका से बहुत अच्छा है, हिंदुस्तान का रिश्ता चाइना से अच्छा नहीं है. चाइना रशिया के साथ है, हमारे दुश्मन के साथ है. नो, इट इज अ वेरी स्ट्रेटेजिक डिसीजन बाय द प्राइम मिनिस्टर ऑफ दिस कंट्री कि કેવી રીતે જવાનું. મને એવું લાગે છે he will have to play a peacekeeping force નું કામ કરવું પડશે, otherwise it will be world disaster. क्योंकि there is no point, they are all ન્યુક્લિયર એનર્જી છે, બધા આપણા પાસે પણ છે, એમના પાસે પણ છે.
शुड यू फायर न्यूक्लियर? वी हैव ऑलरेडी सीन जापान में क्या हुआ सेकंड वर्ल्ड वॉर में, आज तक जनता रो रही है. वी हैव ऑलरेडी सीन भोपालમાં શું થયું, आज तक લોકો જે પેલી ગેસ ટ્રેજેડી થઈ હતી કેવા લોકો आज तक बिचारा आंखों गई, किसी के कान गए, किसी क्या गए. तो આવા પરિસ્થિતિમાં the world leaders will have to play a very important role and India will have to play a very important role क्योंकि इंडियाનો एक दुश्मन છે, एक दोस्त છે અને स्ट्रेटेजिकली यूएस भी इसका दोस्त है. वो उसको भी दुखी नहीं कर सकता, इसको भी दुखी नहीं कर सकता. S-400 મિસાઇલ એને મોકલ્યા છે, એ કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો તો પછી શું થતું? અને પછી એના ઉપર તમારા पाकिस्तान प्राइम मिनिस्टर ત્યાં पहुंचे गया रशिया में. व्हाट डज इट मीन? अगर रशिया को वो सपोर्ट करना चाहता है तो हमारे दुश्मन यार ये बहुत जबरदस्त खेल चल रहा है. अमेरिका शुड रियलाइज, नाटो कंट्री शुड रियलाइज, डिप्लोमेटिकली मेच्योर्ड वाइज ऑन इंसानियत ग्राउंड के ऊपर दे शुड रियलाइज, दे शुड स्टॉप दिस नॉनसेंस. इन्हें तो कोई फायदा नहीं होगा, अच्छे इंसान आम आदमी मारा जाएगा. ये मेरा एज ए ओल्ड सोल्जर मेरा सजेशन है. दिस इज व्हाट माय रीडिंग. બિલકુલ વિનોદજી, ખાસ સોવિયત સંઘ તૂટ્યા પછી 15થી વધુ યુરોપિયન દેશો નાટોમાં સામેલ થઈ ચૂક્યા છે અને હવે યુક્રેનને પણ અમેરિકા નાટોમાં સામેલ કરવા માંગે છે. એટલે ક્યાંક રશિયા ઈચ્છે છે કે યુક્રેન તેને ગેરંટી આપે કે તે ક્યાંય નાટો સાથે જોડાશે નહીં. मैडम ये गारंटी वर्बली आपे थी. पुतिन यही तो बोल रहा है. उस वक्त अगर रिटर्न गारंटी होती तो बात अलग है. वर्बल गारंटी आपी कि અમે તમારા યુક્રેનમાં હાથ નહીં નાખીશું, પણ હવે કેમ નાખો છો પછી હાથ? એ તો એ કહે છે કે તમે હવે એમાં અહીંયા કેમ હાથ નાખો? ચાલવા તો નહીં, નેવર સેડ ઓલ ધીસ, પણ તમે ત્યાં ફોર્સ મોકલી દીધા, તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ કરવા માંડ્યા, તેનો બધું યુ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ ધ ઇકોનોમી ઓફ ધેટ કન્ટ્રી અને વર્લ્ડ કન્ટ્રી. અને સૌથી વધુ તો આ પાઇપલાઇન ત્યાંથી જ આવે છે રશિયાની. આ पाइपलाइन डैमेज થઈ ગઈ तो अभी किया नहीं उसने, कर दिया तो नाटो के 10 कंट्रीज है, उसके पास गैस पाइप पेट्रोल डीजल वहां से जाता है. कितना नुकसान होगा जी? क्या खाओगे, क्या मरोगे, किधर मरोगे आप? लूटपाट होगी, कत्लेआम होगी, एक दूसरे पे भरोसा नहीं होगा. ये हो चुका है पहले भी सेकंड वर्ल्ड वॉर में, एक दूसरे पे भरोसा नहीं रहता है. तो आवा परिस्थितियों आई थिंक द वर्ल्ड लीडर्स दे विल हैव टू कम टुगेधर ऑन वन प्लान. यूनाइटेड नेशन सवारे 5 વાગ્યાથી रिक्वेस्ट करे थे कि भाई बंद करो, બધા कंट्रीज बोलो. व्हाट डज इट मीन? दे डोंट वांट. यूनाइटेड नेशन का हमने सबने साइन किया पीस कीपिंग માટે. વર્લ્ડ ઓર્ડર जब चेंज થઈ જાય कि ना હું તારું નથી માનતો तो वे तो गई काम थे. પછી अमेरिका बोलेगा मैं नहीं मानूंगा, नाटो बोलेगा मैं नहीं मानूंगा, चाइना बोलेगा मैं नहीं मानूंगा, रशिया बोलेगा मैं नहीं मानूंगा, फिर कौन मानेगा? ये जो करार आपने साइन किए हुए किसका नुकसान है? वर्ल्ड का. वर्ल्ड मीन्स कौन? द मैन पावर, द इंफ्रास्ट्रक्चर, द इक्विपमेंट लेवल. आ બધું નુકસાન થશે મેડમ. અને હાઈ ટાઈમ દે શુડ रियलाइज देयर इज नो पॉइंट हैविंग बायलैटरल रिलेशन चल रहे हैं अभी, काफी जोर चल रहा है. आई एम श्योर नरेंद्र मोदी विल कम अप इन अ वेरी, he had to as a prime minister, anybody prime minister of this country will have to do this. જી બિલકુલ વિનોદજી, અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો બિલકુલ તો આપનો આભાર. તો બિલકુલથી જે રીતે ખાસ અત્યારે યુદ્ધની જાહેરાત રાષ્ટ્રપતિ પુતિન દ્વારા કરવામાં આવી છે અને અહીંયા ખાસ અમેરિકા પણ સોવિયત સંઘ તૂટ્યા પછી 15થી વધુ યુરોપિયન દેશ નાટોમાં સામેલ થઈ ચૂક્યા છે. હવે તે યુક્રેનને પણ નાટોમાં સામેલ કરવા માંગે છે. રશિયા ઈચ્છે છે કે યુક્રેનને ગેરંટી આપે કે તે ક્યારેય નાટો સાથે નહીં જોડાય. અને આ વિવાદ જ્યારે સામે આવ્યો છે, રશિયાના રાષ્ટ્રપતિ બન્યા પછીથી જ પુતિન અનેકવાર એમ કહી ચૂક્યા છે કે સોવિયત સંઘ ઐતિહાસિક ભૂલ હતી. પુતિન રશિયાના સોવિયત સંઘવાળા દિવસ પરત લાવવા માંગે છે અને માટે જ આ જે વિવાદ છે તે સર્જાયો છે. નાટોમાં જો યુક્રેનનો સમાવેશ થાય છે તો ચોક્કસથી રશિયા ઉપર સંકટ છે. પુતિન દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. 1991માં રશિયન પ્રભુત્વવાળા સોવિયત સંઘના વિઘટનથી 15 નવા દેશ બન્યા હતા, જેમાંથી એક યુક્રેન પણ હતું. પુતિન રશિયાનો વિસ્તાર કરીને તેનો જૂનો પ્રભાવ હવે પૂર્વવત કરવા માંગી રહ્યું છે. પુતિનની આ મહત્વાકાંક્ષી યોજના માટે યુક્રેન સૌથી મહત્વપૂર્ણ અત્યારે જણાઈ રહ્યું છે. 2015માં પોતાના એક ભાષણમાં પુતિને યુક્રેનને રશિયાનો મુકુટ પણ કહ્યું હતું. આ જે વિવાદ જ્યારે સર્જાયો છે ત્યારે 2015માં પોતાના એક ભાષણમાં પુતિને યુક્રેનને રશિયાનો મુકુટ કહ્યું હતું. સત્તા સંભાળતા જ પુતિને સોવિયત સંઘનો હિસ્સો રહેલા જ્યોર્જિયાની વિરુદ્ધ 2008માં યુદ્ધ છેડી દીધું હતું અને તેના 2 વિસ્તારો સાઉથ ઓસેશિયા અને અબખાઝને સ્વતંત્ર ઘોષિત કરીને ત્યાં રશિયન સેનાઓ પણ તહેનાત કરી દીધી હતી. પુતિને કંઈક આવું જ 2014માં યુક્રેનમાં પણ કર્યું. ત્યાં રશિયાએ 1950ના દાયકાથી જ યુક્રેનનો હિસ્સો રહેલા ક્રિમિયા પર હુમલો કરીને ક્રિમિયા ઉપર પણ કબજો મેળવી લીધો.
પુતિનની સાથે જ યુક્રેનના 2 પૂર્વ વિસ્તારોના ડોનેટ્સ અને લુહાન્સ્કના 2 એક મોટા વિસ્તાર પર રશિયા સમર્થિત અલગતાવાદીઓની પણ સરકાર બનાવી હતી. હવે રશિયાએ આ વિદ્રોહી વિસ્તારને એક નવા દેશ તરીકે માન્યતા આપી છે, પણ રશિયન સૈન્ય બેઝ બનાવવાનો માર્ગ પણ મોકળો કરી દીધો છે. ત્યારે યુક્રેનનો પડોશી દેશ બેલારૂસ પોતાની આર્થિક અને સૈન્ય આવશ્યકતાઓ માટે સંપૂર્ણપણે રશિયા ઉપર નિર્ભર છે. રશિયાએ હાલમાં જ બેલારૂસને 470 અબજ રૂપિયાની લોન પણ આપી છે. 2021ની ચૂંટણીમાં ગરબડ અને બેબાનીથી જીતના આરોપો પછી બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર રશિયાના સમર્થનથી જ તેમને ફરીથી સત્તા પણ હાંસલ થઈ છે. હવે તે સંપૂર્ણપણે રશિયન સમર્થન પાસે નતમસ્તક છે અને વિશેષજ્ઞો માને છે કે ભવિષ્યમાં બેલારૂસનો રશિયામાં વિલય થઈ ચૂક્યો છે. બધું મળીને પુતિન ધીમે ધીમે રશિયાને વિસ્તાર કરવાની પોતાની રણનીતિમાં આગળ વધતા અને અમુક હદ સુધી સફળ થતા પણ અહીંયા જોઈ શકાય છે. સત્તા પર પકડ અને લોકપ્રિયતા બંને જાળવી રાખવા માંગે છે પુતિન. ડિફેન્સ એક્સપર્ટ લલિત રાવલ જોડાયા છે. લલિતજી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. નમસ્કાર. લલિતજી, ખાસ અહીંયા યુક્રેન પર યુદ્ધની જાહેરાત રાષ્ટ્રપતિ પુતિને કરી દીધી છે અને ખાસ જ્યારે આ જાહેરાત કરી છે એટલે ફરી શું એ જ સોવિયત સંઘને મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે રાષ્ટ્રપતિ પુતિન? સંઘને મજબૂત બનાવવા કરતા દરેકને પોતાના દેશ માટે ખતરો ઉભો થતો હોય, દુશ્મન આંગણે આવીને બેસતો હોય તો દરેકને એની રિસ્ક ફેક્ટર દેખાય જ, અને એમાંથી એ બચવા માટે પોતાનો પ્રયત્ન કરે. એ આશયથી જ રશિયાએ જે એને કીધું હતું કે ભાઈ યુક્રેનને જોડાવવું ન જોઈએ નાટોમાં, એટલી શરત માન્ય રાખ્યો તો યુદ્ધનો આવવાની પ્રશ્ન જ નહોતો. પણ એ ન માન્યા અને અમેરિકા અને યુરોપિયન યુનિયનની ચેડવણીથી એ લાગી રહ્યું છે. તો એનો રશિયા એના બચાવ ખાતર એનો ઉપયોગ કર્યો અને એને ચારે બાજુથી યુક્રેનને ઘેર્યું છે. નોટ ફ્રોમ વન સાઇડ, ચારે બાજુથી ઘેરી અને તમામ પ્રકારના ફોર્સ ઉપયોગ કરી અને એર સ્ટ્રાઇક પણ કરી અને ટેન્કો ને બધું જ એની ખાર્કિવ બોર્ડરથી પણ નજીક ગયા. કીવ ઉપર અત્યારે એટેક કરવાની તૈયારીમાં છે. દક્ષિણ સાઈડેથી એને આખો નેવલ બેઝ એને ઉડાવી દીધો. ઓડિશાનો આખો નેવલ બેઝ અને નેવલ ફ્લીટ બધી ખતમ કરી દીધી. એટલે એને એ પગલું એનું ટૂંકમાં યુક્રેનને પોતાના તાબે કરવાનું દેખાણું એ કરી રહ્યા છે. બિલકુલ લલિતજી, ખાસ અહીંયા જો વાત કરવામાં આવે તો 50% જે હથિયાર છે તે ભારત રશિયા પાસેથી લેતું હોય છે અને 20% અમેરિકા પાસેથી પણ લેતું હોય છે. એટલે સવાલ અહીંયા ઊભો છે કે ખાસ ભારતનું જે સ્ટેન્ડ છે તે અહીંયા ખાસ તટસ્થ જોવા મળી રહ્યું છે. લલિતભાઈ, ભારતનો સ્ટેન્ડ તટસ્થ છે એ કરતા મારી દ્રષ્ટિએ, ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન, કે આપણે આપણા જૂના મિત્રો રશિયા પાસેથી ખૂબ શીખવાનું છે. જેમ રશિયાએ એના પોતાના દુશ્મનોને વધતા જતા પોતાના પડોશી દેશમાંથી જે રશિયામાંથી છૂટું પડેલું હતું એમાં જે રીતે અત્યારે એટેક કરીને પોતાનું સલામતી, પોતાની પ્રભુતા જાળવી રાખી છે, એ પ્રમાણે ભારતે પણ હવે એ વિવેક બુદ્ધિ વાપરી અને આપણું જે પીઓકે દબાવીને બેઠેલું છે પાકિસ્તાન, અને જે ચાઇના જે એની ખુરાફાતી ચાલી રહી છે, આપણા જે અક્ષય ચીનને પચાવી પાડેલું છે, એમાંથી આપણે છૂટું કરવા માટે આપણે રશિયા પાસેથી પ્રેરણા લઈ અને આપણે પણ એ કરવું જોઈએ. હવે જુઓ, આટલા રશિયાના એટેક પછી હવે ચાઇના પણ થનગની રહ્યું છે કે એ પણ તાઇવાન ઉપર એટેક કરવાની તૈયારીમાં છે. ભલે બધા દેશો સામે આવે પણ એને પણ એક આ પ્રેરણા મળી કે હું પણ તાઇવાન ઉપર કરી શકું, વિશ્વના બીજા દેશો કઈ નહીં કરી શકે જેમ રશિયા સામે નથી કરી શકે. એટલે ભારતને પણ અત્યારે હાલ એક તક છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે ભારતની સંપ્રભુતા જાળવવા માટે જે આપણે ખોયેલું છે ભૂતકાળમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એ આપણે પાછું લઈ શકીએ. એની તજવીજ ભારત સરકારે તાબડતોબ એના હાથ ધરવી જોઈએ મારી દ્રષ્ટિએ. બિલકુલ લલિતભાઈ, પુતિને અહીંયા ખાસ યુદ્ધની જાહેરાત સાથે જ કહ્યું હતું કે પરિણામ માટે તૈયાર રહેવું પડશે અને જે પણ દેશો આમાં સામેલ થશે યુદ્ધમાં કે સહયોગ કરશે યુક્રેનને, તેમણે પણ પરિણામો જે પણ આવશે તે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. એટલે ઇનડાયરેક્ટલી આ સીધી નાટોને પણ ધમકી આપી કહી શકાય. એ ધમકી તો ડેફિનેટલી એ વોરમાં ઇટ્સ અ સાયકોલોજીકલ ફેક્ટર દરેકમાં કામ કરે. કોણ એને મદદ કરવા આવે છે એને પણ એને ધમકી આપવી જ પડે. અને જે આવશે એના દરેક, આ તો ખુવારીનો આખો એપિસોડ બનતો હોય છે. યુદ્ધ એ દરેક પક્ષે ખુવારી હોય.
ભલે રશિયા સમૃદ્ધ રહ્યું આર્થિક દ્રષ્ટિએ અને મિલિટરી સામરિકની દ્રષ્ટિએ, તેમ છતાં ભલે યુક્રેન નાનું પણ બંને દેશોની ખુવારી વોરવાનું છે. અને એમાં જયારે આ મોટા યુદ્ધ થાય ત્યારે બિચારી નાની પ્રજા એમાં હોય છે, સબડાતી હોય છે ને એમાં નુકસાન પામતી હોય છે. અત્યારે જુઓ ત્યાંની યુક્રેનની પ્રજા એ રોમાનિયા અને પોલેન્ડ બાજુ હિજરત કરી જવા માંડી છે. બોર્ડર ખોલીને ધમાધમ ત્યાંથી બધા શરણાર્થીઓ તરીકે દોડવા માંડ્યા છે. આપણા જે બીજા દેશોના જે વિદ્યાર્થીઓ ભણતા હતા, બીજા દેશના રાજનાયકો હતા, એમને પણ એ દેશો ખાલી કરાવી પોતાના માણસોને બહાર કાઢી લીધા છે. એટલે આ એનું આયોજનબદ્ધ પગલું રશિયાનું પણ હતું. આ છેલ્લા 1 દિવસ 2 દિવસથી નહીં, આ 3-4 મહિનાથી આપણે એનો ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે રશિયાની ઓલરેડી તૈયારી હતી, એ બતાવી રહ્યું હતું. તેમ છતાં એની જે પોતાની કન્સર્ન હતી રશિયાની કે નાટો સાથે યુક્રેન ન જોડાય, એ માનવા તૈયાર નહોતું યુક્રેન. અને એના સપોર્ટ આપનારા યુરોપિયન દેશોના અમેરિકા હતું. થકી આ ટેન્શન ઘટી ન રહ્યું અને એમાં પછી રશિયાએ એની પૂરી તૈયારી સાથે ચારે દિશામાંથી ઘેરી અને એને હવે તોડી અને એને પોતાનામાં મેળવવાનો પ્રયત્ન આદર્યો છે. બિલકુલ આભાર લલિતભાઈ, મારી સાથે આપ જોડાયા તે માટે. તો બિલકુલથી અત્યારે ખાસ યુદ્ધની જાહેરાત કરી દેવામાં આવી છે અને યુદ્ધની જાહેરાત સાથે જ રશિયા અને યુક્રેન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. યુક્રેનની સંસદે રાષ્ટ્રીય કટોકટી પણ લાદી છે. પૂર્વીય યુક્રેનમાં તમામ એરપોર્ટ બંધ કરાયા છે. યુક્રેનમાં મિલિટરી ઓપરેશનની જાહેરાત પણ કરવામાં આવી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જાહેરાત કરી છે. તેની સાથે જ યુએનના વડાએ પણ રશિયાના રાષ્ટ્રપતિને ખાસ કહ્યું છે કે રશિયન સૈનિકોને યુક્રેન પર હુમલો કરતા રોકવા જોઈએ. યુક્રેનની રાજધાની કીવમાં વિસ્ફોટના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. યુક્રેનના અનેક શહેરો છે કે જ્યાં વિસ્ફોટના અહેવાલો સામે આવી રહ્યા છે. તેની સાથે જ પુતિને યુક્રેનની સેના પોતાના હથિયાર છે હેઠા મૂકે તેવું પણ જણાવ્યું છે. રશિયાના હુમલાનો યોગ્ય જવાબ મળશે તેવું અમેરિકાએ પણ તેમના નિવેદનમાં ખાસ જણાવ્યું છે. તો હાલ સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.